નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા દબાણો અને તેના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મંગળવારે પાલનપુર પશ્ચિમ પોલીસ તથા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એરોમા સર્કલથી કોઝી વિસ્તાર સુધીના માર્ગ પર થયેલા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાયા હતા, જેથી વાહન ચાલકોને રાહત મળી હતી. આ કાર્યવાહી દરમિયાન પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ એ.કે. દેસાઈ અને શહેર ટ્રાફિક પોલીસના પીએસઆઈ એચ.પી. દેસાઈ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. ઝુંબેશમાં આડેધડ પાર્ક કરેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. સાથે જ વાહનોના કાચ પર લગાવેલી ગેરકાયદે બ્લેક ફિલ્મો કાઢી નાખવામાં આવી હતી. માર્ગ અને ફૂટપાથ પર અડચણરૂપ બનેલા લારી ગલ્લા તથા ફેરિયાઓને હટાવી માર્ગ વ્યવસ્થા સુધારવામાં આવી હતી અને સ્થળ પર જ દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી ટ્રાફિક પ્રવાહ સુચારુ બન્યો હતો. જોકે સ્થાનિક લોકોએ આ પ્રકારની ઝુંબેશ નિયમિત અને કાયમી રીતે ચલાવવાની માંગ ઉઠાવી છે. ખાસ કરીને નવા બસ સ્ટેન્ડ બહાર, સિમલા ગેટથી સ્ટેશન રોડ તથા અન્ય વ્યસ્ત વિસ્તારોમાં ફૂટપાથ અને રસ્તા પર થતા દબાણોના કારણે રાહદારીઓ રસ્તા વચ્ચે ચાલવા મજબૂર બનતા હોવાથી ફરિયાદો સતત વધી રહી છે. શહેરીવાસીઓનું માનવું છે કે જો દબાણો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે તો અકસ્માતોની શક્યતા ઘટશે અને પાલનપુર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુધરશે.